મિત્રો, આપણી સાથે છે આજે ડોક્ટર દત્તાત્રેય પંડ્યા અને ડોક્ટર શેફાલી પંડ્યા. દવા, દારૂ અને સાહિત્ય આજના જે વક્તા છે એ આ વિષય ઉપર ભાંગી કરે છે. દવા દારૂમાં સાહિત્ય એ વિષય જ્યારે મને પહેલી વખત આપ્યો દેવલભાઈએ, ત્યારે મને એટલું બધું એવું નહોતું લાગ્યું કે આના વિશે કંઈ બોલી શકાય, કંઈ કરી શકાય. પણ જ્યારે મેં એ વિષયને ગંભીરતાથી લેવાનું શરૂ કર્યો ત્યારે મને લાગ્યું કે મારા જીવનના બહુ જ અગત્યના રિસર્ચમાંથી એક રિસર્ચ હોય તો એ આ સબ્જેક્ટ છે કે દવા દારૂમાં સાહિત્ય. આપણે દવા દારૂ શબ્દને ઔષધ તરીકે લઈએ છીએ. તમે ગૂગલ પર જઈને ડિટેલ માંગો તો ગૂગલના લેક્સિકોન એમ કહે છે કે દવા દારૂ એટલે કહેવાય છે કારણ કે દારૂ બ્રાન્ડી ટ્રીટમેન્ટમાં યુઝ થતી હતી. હવે આ બ્રાન્ડી નામના શબ્દનો જન્મ નતો થયો ત્યારથી આપણે ત્યાં દારૂ પીવાય છે અને દવા તરીકે લેવાય છે. અને એમાં આપણે કેવી રીતે સાહિત્યનો ઉપયોગ કર્યો છે એ જાણીને તમે લોકો આશ્ચર્યચકિત થઈ જાઓ. એટલી બધી અદ્ભુત વાત, કેટલી બધી અદ્ભુત સાહિત્ય એમાં છે. અને હું માંડીને વાત કરું, દવા દારૂને ઓસડ બેસડ તરીકે કે એ મૂળભૂત રીતે આયુર્વેદથી શરૂ થયો. અને આયુર્વેદ જે છે એ તમે જ્યારે આપણે જેમ શ્રીમદ ભગવદ્ ગીતા વાંચીએ તો ભગવદ્ ગીતાનો કોઈ અધ્યાય પૂરો થાય, ધારો કે પુરુષોત્તમ યોગ પૂરો થયો તો એમાં લખેલું પછી આપણે બોલીએ છીએ કે ઓમ બ્રહ્મ વિદ્યાયા યોગ શાસ્ત્રે કૃષ્ણ અર્જુન સંવાદે પુરુષોત્તમ યોગ નામ પંચદશો અધ્યાય શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. એમ આચાર્ય ચરકની ચરક સંહિતા, પૃથ્વી પરના પહેલા ફિઝિશિયન, આપણે બધામાં પહેલા છીએ. પૃથ્વી પરના પહેલા ફિઝિશિયન, પહેલા સર્જન, પહેલા ઈએનટી સર્જન, ડેન્ટિસ્ટ, ઓફથેલ્મોલોજિસ્ટ, કામસૂત્ર, વાત્સાયન, મેથેમેટિશિયન. બટ અમે દવા દારૂ વિશે વાળા એટલે મેથેમેટિશિયન ખરા જ, એના વગર તો સર્જરી મતલબ જે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ છે એકદમ બેઝિક સાયન્સ છે, એના વગર તો આયુર્વેદ જેટલું વિજ્ઞાન જ ડેવલપ ન થઈ શકે. સો ફર્સ્ટ ફિઝિશિયન એ બધા જ એમણે આપ્યું. એમાંથી ફર્સ્ટ ફિઝિશિયનની જે બુક અમે વાંચીને મોટા થયા, અમે જે રોજ એમણે કીધું 100 પેશન્ટની નાડી જોઈએ છે અને દવા કરીએ છીએ, ટ્રીટમેન્ટ કરીએ છીએ, તો એ જે 100 પેશન્ટની નાડી જોઈએ ચરક સંહિતા, એનો બેઝ ચરક સંહિતા છે. તો એ ચરક સંહિતાનો એક અધ્યાય પૂરો થાય એટલે ચરક સંહિતાના અધ્યાયની નીચે લખેલું આવે અગ્નિવેશ કૃતે તંત્રે ચરક પ્રતિસંસ્કૃતે. એનો મતલબ છે કે આચાર્ય ચરક એમ કહે છે કે ભાઈ જો આ ચરક સંહિતામાં મને તો કાંઈ ખબર પડતી નથી. આઈ એમ નોટ ધ પર્સન હુ કેન ટેક ધીસ કાઇન્ડ ઓફ ક્રેડિટ કે આ ચરક સંહિતા મેં લખી. મેં તો પ્રતિસંસ્કાર કર્યા. આઈ જસ્ટ ડુ ધ ડિઝાઇન, થોડું ડેકોરેશન કર્યું, શણગાર કર્યો. મૂળ અગ્નિવેશ કૃતે તંત્ર, મારા ગુરુજી હતા અગ્નિવેશ, એમણે મને આ વિજ્ઞાન જે છે સમજાવ્યું, મેં તો પ્રતિસંસ્કાર કર્યા. અગ્નિવેશ કે સોરી માફ કરજો, મારા ગુરુજી હતા ભારદ્વાજ, એમણે કીધું ભારદ્વાજ કે માફ કરજો અમને કંઈ આવડતું નતું. અશ્વિની કુમારે કીધું, એમણે કીધું અમને નથી ખબર. દક્ષ પ્રજાપતિએ કીધું, દક્ષ પ્રજાપતિ કે અમને કાંઈ નથી ખબર. ઇન્દ્રએ કીધું, ઇન્દ્ર કે અમને કાંઈ નથી ખબર. બ્રહ્માજી આ વિજ્ઞાન આપ્યું અને બ્રહ્માજી કહે છે કે સોરી બોસ, આપણને આની કાંઈ ખબર નથી. બ્રહ્મા સ્મૃત્વા આયુર્વેદ, હું તો ધ્યાનમાં બેઠો અને જ્ઞાન આવ્યું. આ વિજ્ઞાનની ક્રેડિટ હું લઈ શકું એમ નથી. અને આપણે મતલબ વૈદ્ય તરીકે હું એમ કહી શકું કે સેજ પણ કોઈનાથી ના મટ્યું અને આપણાથી મટે. 4 ડોક્ટરથી નતું મટ્યું, મેં મટાડ્યું. હવે તમારથી મટતું હોત તો શું જોઈતું હતું. સો એ જે અહમની ભાવના છે, મતલબ આપણે ત્યાં whenever you talk about the literature of Indian culture, the foreigners always say you don't have evidence. તમે એવિડન્સ બેઝ વાત નથી કરતા, તમારો ઇતિહાસ સરસ લખાયેલો નથી. કેમ નથી લખાયેલો? કારણ કે આપણે ત્યાં માણસનું મહત્વ નથી, આપણે ત્યાં વાદ કે સિદ્ધાંતનું મહત્વ છે. સાહેબ 10,000 વર્ષ સુધી કન્ટિન્યુઅસ લિટરેચર પર કામ ચાલ્યું. વેદ આયા, ઉપનિષદ આયા, વેદાંગ આયા, ઉપવેદ આયા, આયુર્વેદ જેવી સંહિતાઓ આવી, અગમ, નિગમ, પુરાણ, ઉપપુરાણ, ષડદર્શન, જ્યોતિષ, વ્યાકરણ, વૈશેષિક, ન્યાય, સાંખ્ય, જે હમણાં સુધી સંહિતાઓ, પછી જે લઘુત્રયી આવી, બૃહત્રયી પછી, તો એ બધી ઘટનાઓ સતત 5000 વર્ષ મહાકાવ્યો, મહાભારત, રામાયણ એ સતત લખાતા ગયા અને એકબીજાથી લિંક્ડ છે. મતલબ એક જનરેશને કામ પૂરું કરીને બીજી જનરેશને આપ્યું અને ત્રીજી જનરેશને આપ્યું અને ચોથી જનરેશનને આપ્યું. અને એ કામ આજે દવા દારૂ જે આપણે કહીએ છીએ અથવા તો કોઈ પણ વિજ્ઞાન ફોર ધેટ મેટર,
એમાં કોઈ પણ જગ્યાએ વ્યક્તિનું મહત્વ નથી. આપણે ત્યાં મહત્વ છે વિજ્ઞાનનું, એ ઉપનિષદનું, એ આયુર્વેદનું. તે ચરક પોતે પાછળ ખસી જાય છે અને એટલે ત્યાં આપણે એક જ નામના બહુ બધા વ્યક્તિઓ જોવા મળે છે. આપણે એમ કહીએ કે આ ધારો કે મારા બાપ દાદા કોઈ થયા હોય તો કે નહીં આ એના દાદા જેવો છે અને પછી એ કામ ચાલે છે. સો વી નેવર સેઝ ધેટ. આપણે જે ક્ષણે એમ કહીએ ને કે આ ન્યૂટને શોધ્યું એ વખતે ન્યૂટન મહાન થાય, ગ્રેવિટિવિટી મહાન નથી થતી. આપણે ત્યાં ગ્રેવિટિવિટી મહાન છે, ન્યૂટન મહાન નથી. સો ધેટ વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ. તો પાડી દો ઋષિ મુનિઓ માટે તાલી પાડી દો. સો ધેટ્સ ધ બ્યુટી. નાઉ યુ have to understand how beautiful that science is. કે એ જે વિજ્ઞાન લખ્યું ને, હવે તમે એમ સમજો, તમે આમાંથી કેટલા લોકો સાયન્સના સ્ટુડન્ટ છે? વેરી ગુડ. બહુ ભણેશી લોકો આ છે આજે. તો સાયન્સ, તમે ધારો કે ફિઝિક્સ ના છો, મેથ્સ ના છો, કેમિસ્ટ્રી ના છો, બાયોલોજી ના છો, બાયોટેક ના છો, કમ્પ્યુટર એન્જિનિયરિંગ ના છો, એન્ડ યુ જસ્ટ થિંક કે તમારું કમ્પ્યુટર એન્જિનિયરિંગ નું પુસ્તક, તમારું બાયોલોજીનું પુસ્તક કમ્પ્લીટલી પોએટ્રીમાં લખાયેલું છે. હેવ યુ એવર ઇમેજિન લાઈક ધેટ? તમે ક્યારે કલ્પના પણ કરી શકો કે તમારું આખું વિજ્ઞાન પોએટ્રીમાં લખાયેલું છે? સો આખું વિજ્ઞાન પોએટ્રીમાં લખાયેલું છે. આયુર્વેદ જે વિજ્ઞાન છે પોએટ્રીમાં લખાયેલું છે. અને પોએટ્રી લખતી વખતે તમારે રસનું પણ ધ્યાન રાખવાનું છે, અલંકારનું પણ ધ્યાન રાખવાનું છે, છંદનું પણ ધ્યાન રાખવાનું છે, માત્રાનું પણ ધ્યાન રાખવાનું છે. ત્યાં સાહિત્ય પણ ન ખોરવાવું જોઈએ. ગાલિબ જેવા ગાલિબ લખે ને તોય મીટરમાં અમુક વસ્તુ નથી નાખાતી. દિલે નાદા તુજે હુઆ ક્યા હૈ, ઇસ દર્દ કી દવા કે એમાં એક લ ઉઠે છે, દિલે નાદા છે. તો ગાલિબ જેવા ગાલિબથી તૂટી જાય છે. આપણી આખી સંહિતામાં એક છંદ દોષ નથી, એક વ્યાકરણ દોષ નથી, એક સાહિત્ય દોષ નથી. અને દવા દારૂ એમણે સાહિત્યમાં લખ્યું. ધેટ્સ અ વેરી બિગ થિંગ. અને લખ્યા પછી જે પ્લીહા સ્પ્રીન કેવી છે ત્યાં લીવર નથી લખાતું, જે લીવર કેવું છે ત્યાં બ્રેઇન નથી લખાતું, જે પેથોલોજી કેવી છે ત્યાં સાયકોલોજી નથી લખાતી. અને છતાંય એનું લાલિત્ય, એનું છંદ, એનું વ્યાકરણ એ બધું જળવાય છે. મતલબ વી આર અ પર્સન, વી આર અ સાયન્ટિસ્ટ. આપણે ભારતીયો તરીકે કોમ્પ્લેક્સ પ્રજા છીએ. આપણા દરેક કાર્યમાં પ્રિયેશભાઈ જોવા મળશે. તમે કોઈ અમેરિકન માણસ કે યુકે નો માણસ, એટલે યુકે સિટીઝન, ભારતમાં રહી ના પેદા થયો હોય, એને જો ભારતના રસ્તા પર ચાલવા કોઈ તો એ કન્ફ્યુઝ થઈ જાય. કારણ કે આપણે ત્યાં ગાય ચાલે, ટુ વ્હીલર ચાલે, ફોર વ્હીલર ચાલે, માણસો ચાલે, દારૂડિયા ચાલે, બધું એક જ રસ્તા પર ચાલે. અને એમને ત્યાં બધાના અલગ અલગ રસ્તા, ફોર વ્હીલર અહીંયા ચાલશે, ટુ વ્હીલર અહીંયા ચાલશે, ચાલનારો અહીંયા ચાલશે. સો એમને બહુ કન્ફ્યુઝન થાય. બટ વી આર ધ પીપલ who can make a complexity with the beauty of science, technology, સાહિત્ય, આ બધું એકમાં જ. અને આવડી મોટી વસ્તુનો આપણને નેશનલી, ઇન્ટરનેશનલી ક્રેડિટ લેતા નથી આવડતું. હાઉ બેડ વી આર ઇન ધેટ. આ ત્યાંથી આવીને એમનો ખરાબ પિઝા વેચી જાય છે અને આપણે આપણો કંસાર નથી વેચી શકતા. એક કંસારની દુકાન બતાવો જે માર્કેટમાં અત્યારે કંસારની દુકાન હોય, બધા પિઝા 3 વર્ષના. એક હોટેલ છે પણ કંસાર નથી મળતો. નામ કંસાર છે પણ કંસાર મળતો નથી. સો જ્યારે આપણે માર્કેટિંગની વાત કરીએ છીએ, આપણે 3 મિનિટ આપણા દીકરાને કે દીકરીને દેવદર્શન માટે બેસાડી શકતા નથી. આપણા જે પણ ભગવાનનું સ્થાન હોય, દેવસ્થાન હોય, તેને 3 મિનિટ બેસાડવું મુશ્કેલ કામ છે. પણ એ 300 રૂપિયા ખર્ચીને શાહરૂખ ખાનનું પિક્ચર જોવા જઈ શકે છે. અને આપણું જે પણ દેવ દર્શન છે, આપણું જે પણ ઈશ્વરીય સાહિત્ય છે, એ સહેજ પણ બોરિંગ નથી. એમાં પણ સાહિત્ય, વ્યાકરણ, છંદ, સંગીત બહુ જ અદ્ભુત રીતે. તમે પંચચામર છંદ જે છે એમાં શિવ તાંડવ સ્તોત્ર છે, જટાકટા સંભ્રમ પ્રમણ નીલિમ પનીર ધરી વિલો રવિ જીવન લરી. પંચચામર છંદ જ વીર રસનો છંદ છે. બડે ચલો બડે ચલો બડે ચલો બડે ચલો લગા 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 64 વૃત્તિનો છંદ છે, નારાજ છંદ કે પંચચમાર છંદ. હવે આમાં વીર રસ જ લખી શકાય. ઓનલી ધ ઇન્ડિયન બ્રેન સેટ હેઝ ધ બ્યુટી લાઈક ધેટ કે શંકરાચાર્ય
આચાર્ય એ જ છંદમાં પોતાની માતા માટે શૃંગાર રસનું કાવ્ય લખી શકે છે. ભજે વ્રજે કમંડનમ સમસ્ત આ વીર રસના છંદમાં પંચચામરમાં લખી શકે છે. પંચચામર જેવા છંદોમાં આયુર્વેદ લખાયેલું છે. એના ઉત્તમ શ્લોકો 2-4 શ્લોકો મેડમ તમને જણાવશે. આયુર્વેદમાં દરેક વસ્તુ માટે અલગ અલગ શ્લોકનું વર્ણન છે. આયુર્વેદ આખું સંસ્કૃતમાં લખેલું છે, પણ અમે બધાને દવા જ આપીએ છીએ, તો એક વૈદ્ય દવા આપતી વખતે કયો શ્લોક બોલવો જોઈએ અને એનો મતલબ શું થાય છે એ હું આપને સમજાવવાનું પસંદ કરીશ. શ્લોક છે બ્રહ્મ દક્ષશ્રુદ્રેન્દ્રો ભૂચંદ્રાર્કાનિયાનલા ઋષયાશોષધિગ્રામા ભૂતશંગાશ્ચ પાંતુતે રસાયણમ ઇવ ક્ષીરમ દેવાનામૃતમ યથા સુધે ઉત્તમ નાદાનામ ભૈષજ્યમિદમસ્તુ તે. અને એનો મતલબ એવો થાય છે કે બ્રહ્મ દક્ષ અશ્વિ રુદ્ર બ્રહ્મ દક્ષ અશ્વિ રુદ્રેન્દ્રો અનિલ પૃથ્વી આકાશ વાયુ પૃથ્વી પર જેટલા પણ જીવિત પ્રાણી પશુ પક્ષી છે એ બધાને સાક્ષીમાં રાખીને આ જે હું દવા મારા પેશન્ટને મારા દર્દીને આપું છું એ દવા જેમ ઋષિઓ માટે રસાયણ ઉત્તમ થાય છે, જેમ નાગ માટે સુધા ઉત્તમ થાય છે, એવી અસરકારક મારા દર્દી માટે થાય. પેશન્ટને દવા આપતા પહેલા અમારે આવો શ્લોક બોલવો જોઈએ. આ તો વાત થઈ આયુર્વેદની, પણ જે સાહેબ વાત કહેતા હતા કે આપણી પાસે જેટલા પણ સાહિત્ય છે, જેટલા પણ ગ્રંથ છે, તમે જ્યોતિષ, વ્યાકરણ, વેદ, ઉપનિષદ, વેદાંત, કોઈ પણ વસ્તુનું નોલેજ લો તો તમને જાણીને આશ્ચર્ય થશે કે બધી જ વસ્તુ કાવ્યના ફોર્મમાં છે. શું કામ? કેમ કે કાવ્ય શાશ્વત છે. આપણે એને ઉદાહરણ દ્વારા સમજીએ. માનો કે આપણે હિસ્ટ્રીના ક્લાસમાં ભણતા હતા, બરાબર? તો હિસ્ટ્રીના ક્લાસમાં આપણને શું ભણાવવામાં આવતું હતું કે રાણી પદ્મિનીએ, ચિત્તોડની રાણી પદ્મિનીએ સૌથી પહેલું જોહર 16,000 ક્ષત્રિયો સાથે કર્યું, બરાબર? ત્યાંથી પ્રથા શરૂ થઈ. પછી ભણાવવામાં આવતું હતું કે છત્રપતિ શિવાજી જે હતા એમણે છાપા યુદ્ધમાં સૌથી પહેલી વખત ગોરિલા નીતિ અપનાવી અને પછી યુદ્ધ માટે ગોરિલા નીતિ જે છે એ શરૂ થઈ, બરાબર? ચાણક્ય સાથે ચંદ્રગુપ્તે મળીને અને એક નવું આખું સામ્રાજ્ય શરૂ કર્યું. આ બધું શું છે? કર્યું, હતું, રાજા હતા, બાબર, હુમાયુ બધા શું હતા એ શું છે? હિસ્ટ્રી છે. તમે હિસ્ટ્રીના ક્લાસમાં જ્યારે પણ જાઓ છો ત્યારે વાત થાય છે પાસ્ટ ટેન્સની અંદર. અને હવે આપણે આવીએ હિન્દી કે ગુજરાતી ભાષા ભણવા વિશે અથવા એના લેક્ચર વિશે વાત કરીએ તો જ્યારે કોઈ પણ કવિતા વિશે વાત કરવામાં આવે તો શું કહેવામાં આવે છે? કવિ કહે છે. કવિ કહેતા હતા નહીં, કવિ કહે છે. અને મન મોર બની ખનગટ કરે, મોર બની ખનગટ કરે ઝવેરચંદ મેઘાણીએ ક્યારે લખ્યું? અને એની પર આજની તારીખમાં રામલીલા જેવા મૂવીનું સૌથી પોપ્યુલર, સૌથી વધારે વ્યૂ ધરાવતું યુટ્યુબ વિડીયો આપણે જોઈ શકીએ છીએ. એ બતાવે છે કે કવિતા એ જીવંત છે. આજે હું અહીંયા બેસીને કહું મન મોર બની ખનગટ કરે એની વિશે ખાલી એક લાઈન ઉપર તમે કોઈ વિસ્તાર કરી બતાવો, તમે બધા આટલો મોટો એવા લખીને આવી શકે કે મારી તરફથી મન મોર બની ખનગાટ કરે એનું ઇન્ટરપ્રિટેશન મારી તરફથી આ છે, આ એના મતલબ આટલા બધા થઈ શકે છે. અને એવી સરસ મજાની કવિતાઓ સાંભળીને તમારું મન કેવું પ્રફુલ્લિત થઈ છે. તો થઈ ગયું ને સાહિત્યમાં દવા લાગુ થયું કે ના થયું? So the thing is, when you are going in a history class, एक अकबर कहता था, हुमायूं कहता था, बाबर कहता था, शिवाजी कहता था, महात्मा गांधी कहता था, तो they always कहता था. પણ જ્યારે તમે કવિતાના ક્લાસમાં જાઓ છો, ભાષાના ક્લાસમાં જાઓ છો, તો ઉમાશંકર જોશી કહે છે, કવિ ભાસ કહે છે, કવિ કાલિદાસ કહે છે, મતલબ they are always in a સાંપ્રત, contemporary છે. સાહિત્ય હંમેશા સાંપ્રત બની રહે, કવિ હંમેશા સાંપ્રત બની રહે, એના માટે આપણે ત્યાં જે પરંપરા આવી એ છે શ્રુતિ અને સ્મૃતિની પરંપરા. આપણે ત્યાં લખાણના સંદર્ભને બદલે શ્રુતિ અને સ્મૃતિની પરંપરા. આપણા ડીએનએમાં શ્રુતિ સ્મૃતિની પરંપરા કેટલી ઘૂસી ગઈ છે હું તમને બતાવું. સાહેબે કીધું કે સાહેબ 3 ફેક્ટરી ચલાવે, 3 હોસ્પિટલ ચલાવે, આ બધું ચલાવે, પણ જો કોઈ એકાઉન્ટન્ટ ટાઈમ કે સીઆઈએમ કે સાહેબ આ સાઈન કરવાની છે
સાહેબ 5 પાનાનું ફોર્મ હોય, હરામ બરાબર જો દુનિયાના કોઈ માણસે ભારતમાં વાંચ્યું હોય તો મોઢું જો મોઢું કે કોણે કીધું કે આ આપણા વાળા છે, આ સીએ મારો છે, આણે કીધું એટલે સાઈન કરી દો, પપ્પાએ કીધું. અને ફોરેનમાં પતિ પત્ની એકબીજાના પેપર કોન્ટ્રાક્ટ પર સાઈન કરે તો પહેલા વાંચે, પછી એમાં 5 ભૂલ કાઢે પછી સાઈન કરે. આ આપણે ત્યાં શ્રુતિ સ્મૃતિ એવી ઘૂસી ગઈ છે. કોણે કીધું કે પંડ્યા સાહેબે કીધું કે કર દો સાહેબ, પંડ્યા સાહેબે કીધું તો બરાબર જ હશે. સો એ જે શ્રુતિ અને સ્મૃતિ છે એ આપણે પર્સનલાઇઝ કર્યું સાયન્સને. આપણે જેમ 12 ગાવે બોલી બદલાય છે ને, એમ 12 ગાવે ફૂડ બદલાઈ જાય. તમે વડોદરાનું જે ફૂડ છે એ જ તમે પંચમહાલમાં જાઓ તો એ પાનિયા થઈ જાય, એ રાજસ્થાનમાં જાઓ તો દાલ બાટી થઈ જાય, મધ્યપ્રદેશમાં જાઓ તો બાફલા થઈ જાય, બિહારમાં જાઓ તો લીટી ચોખા થઈ જાય. જે બેઝિકલી સેમ છે પણ ત્યાંના ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે ડિઝાઇન કરેલું છે. તો ટ્રેડિશનલ પરંપરાગત જે વસ્તુઓ છે, એટલે પરંપરાગત શબ્દ દવા દારૂ જે છે એ શાસ્ત્રાર્થ રૂઢિબલી હતી, શાસ્ત્ર કરતા પણ રૂઢિબલવાન છે એવું શાસ્ત્રકારોએ કીધું. કે જે રૂઢિ ચાલતી આવે છે એ પરંપરા જે ચાલતી આવે છે બહુ મહત્વની હોય છે. અને એટલે પરંપરામાં દવા અને દારૂ બે શબ્દ છે. બે સૌથી મોટા રોગ છે શાસ્ત્રકારે લખેલા, આયુર્વેદકારે લખેલા. એક સૌથી મોટો રોગ છે ભૂખ. ભૂખ, અગ્નિ પર જ આખું આયુર્વેદ ટકેલું છે. એ ભૂખ અને અગ્નિ તમને દરેક વસ્તુમાં જોવા મળશે. કોઈને વ્યાપારની ભૂખ છે, કોઈને અર્થની, ધર્મની, કામની, મોક્ષની, પણ જ્યાં સુધી ભૂખ છે ત્યાં સુધી પૃથ્વી છે, ત્યાં સુધી લોકો છે, ત્યાં સુધી અસ્તિત્વ છે. અને ભૂખ છે તો દવા જોઈશે, કારણ કે ભૂખ મરી શકે છે, બગડી શકે છે, વિકૃત થઈ શકે છે. અને ભૂખનું સૌથી સારામાં સારું ઔષધ છે અન્ન. અને પ્યાસ છે બીજો સૌથી મોટો રોગ. એને માટે આપણે દારૂ શબ્દ જે છે, બાકી આસમ અને અરિષ્ટ બે સૌથી વધારે વપરાતા. મને એમણે કીધું હતું દેવલભાઈએ કે તમે સોમ વિશે વાત કરજો, સોમ રસ વિશે વાત કરજો. સોમ ઔષધિ વિશે પણ વર્ણવાયેલું છે, સોમ રસ વિશે પણ વર્ણવાયેલું છે, અમૃત વિશે પણ વર્ણવાયેલું છે. પણ કીધું એમ કવિતા ઉપર ટીકા થાય, ભાષ્ય લખાય. અને we should proud of ourselves કે આપણી દરેક વસ્તુ પર ભાષ્ય લખવા માટે છૂટ છે. આપણે મહાભારત પર હજુ હમણાં ગુણવંત શાહ સાહેબે મહાભારત પર ભાષ્ય લખ્યું, માનવ સ્વભાવનું મહાકાવ્ય. અને એક એમણે લખ્યું રામાયણ પર માનવતાનું મહાકાવ્ય. સો સી આપણે કેટલા કન્ટેમ્પરરી છીએ, અત્યારે પણ આપણે એના પર ભાષ્ય લખી શકીએ છીએ. બાઇબલ, કુરાન એ બધા પર ભાષ્ય લખવું વેલિડ નથી, એની કોઈ પરવાનગી જ નથી. જે લખી દીધું ફાઇનલ વર્ડ. આપણી પ્રજા છે જે કે છે એકો સત્વિપ્રા બહુધા વદંતી. ઓકે, સો ધ બ્યુટી ઇઝ કે દવા દારૂમાં સાહિત્ય છે, આયુર્વેદમાં સાહિત્ય છે. એ જે સાહિત્ય હું તમને બે જે મેડમ એક શ્લોક કીધો હું કહું તમને. ગુંજા ફલમ સવર્ણમ ચ પદ્માલક્તક સન્નિભમ ઇન્દ્રગોપક સંકાશમ આર્તવમ શુભ્રામભિષેક. આમ ફિલ્મી ગાયન જેવું લાગ્યું. શેનો શ્લોક છે ખબર છે? સ્ત્રીઓનો જે માસિક આવે છે એનો કલર કેવો હોવો જોઈએ. ધેટ્સ ધ પેથોલોજી હાઉ ધીસ ઇઝ. ગુંજા ફલમ સવર્ણમ છે, જે ચણોઠી કેટલાય જોઈ છે આમાંથી? ઓ ચણોઠી વાળા સારા, અમારી પછીની જનરેશન તો ચણોઠી જ નથી ખબર. લાલ કલરની ચણોઠી આવે ને ગુંજા ફળ કહેવાય સંસ્કૃતમાં. એનો જે કલર છે એવું ગુંજા ફલમ સવર્ણ, એના જેવું. ગુંજા ફલમ સવર્ણમ ચ પદ્માલક્તક સન્નિભમ. હાથમાં અળતો લગાવતા ડાન્સ કરતી વખતે ટ્રેડિશનલ ડાન્સમાં એનો જે કલર છે એને પદ્માલક્ત કહેવાય. પદ્માલક્તક સન્નિભમ ઇન્દ્રગોપક શંકાસમ. લાલ કલરનું ગોકળ ગાય જેવું જીવડું આવતું, એનો જે કલર છે. જો આવા કલરનું માસિક આવે તો એ ચોખ્ખું છે. કેટલા બ્રોડ માઇન્ડેડ આ શ્લોકબદ્ધ છે, આ ગાઈ શકાય છે. બધા કે આયુર્વેદમાં વાયુ, પિત્ત અને કફ એની જ સંકલ્પના છે. કોઈ ઇન્ફેક્શન, વાયરલ, બેક્ટેરિયલ એની કોઈ સંકલ્પના જ નથી, બીકોઝ દે ડોન્ટ રીડ ઇટ. અને બીજી સૌથી મોટું ભરકી એ છે અમારા લોકોનું કે જે લોકો આયુર્વેદ ભણ્યા છે બધા એલોપેથી પ્રેક્ટિસ કરે છે. કારણ કે પિઝા વેચાય છે, કંસાર વેચાતો નથી, અને બધાને પિઝા જ ખવડાવવા છે. આપણે આપણો મેળ છોડીને ઝૂંપડીમાં રહેવા જઈએ છીએ. હું તમને ઇન્ફેક્શનનો શ્લોક કહું, શાસ્ત્રકારોએ લખેલો અને ગાઈ શકાય છે, જે મેડમે કીધું એમ. ગાશો તમે સાથે? પ્રસંગાત ગાત્ર સંસ્પર્શાત. આ હું તમને ગદ્યની જેમ બોલ્યો. હવે હું તમને એનો અનુષ્ટુપ છંદ છે. પ્રસંગાત ગાત્ર
ગાત્ર સંસ્પર્શાત નિશ્વાસાત સહભોજનાત સહશય્યા આસનશ્ચાપી વસ્ત્રમાલ્યાનુલેપનાત પુષ્ટશ્ચરશ્ચ શોષશ્ચ નેત્રભિષ્યન્વેવ ચ ઔત્સર્ગિકાશ્ચ રોગાશ્ચ સંક્રામંતિ નરાનરમ. આખી પેથોલોજી આવી ગઈ. કેવી રીતે કોરોના જેવા ઇન્ફેક્શિયસ ડિસીઝ સ્પ્રેડ થાય છે આવી ગયું. એક શ્લોકમાં આવી ગયું. એટલે એવું કહેવાય છે શેરો શાયરીની દુનિયામાં કે 1000 લતીફા સંભળાવવા કરતા એક શેર સંભળાવવો સારો છે. એવી જ રીતે પોએટ્રીમાં પ્રસંગાત, સેક્સ્યુઅલ એટેચમેન્ટ, ગાત્ર સંસ્પર્શાત, એકબીજાના અંગોને સ્પર્શ કરવો, પ્રસંગાત ગાત્ર સંસ્પર્શાત નિશ્વાસાત, એક જ રૂમમાં બેસીને શ્વાસ લેવો, સહભોજનાત, એક જ થાળીમાંથી જમવું, સહભોજનાત સહશય્યા, એક જ બેડરૂમમાં સૂવું, એક જ બેડ પર સૂવું, આસનશ્ચાપી, એક જ આસનો યુઝ કરવા, વસ્ત્રમાલ્યાનુલેપનાત, વસ્ત્ર કપડા એકબીજાના પહેરવા. આટલી કામ કરવાથી ઇન્ફેક્શન સ્પ્રેડ થાય છે. વાયરલ બેક્ટેરિયલ ઇન્ફેક્શન સ્પ્રેડ થાય છે. કયા કયા રોગો થાય એનાથી? કુષ્ઠ, ઓલ સ્કિન ડિસીઝ, જ્વરશ્ચ, ઓલ કાઇન્ડ ઓફ ફીવર, શોષશ્ચ, ટ્યુબરક્યુલોસિસ, નેત્રભિષ્યન, નૈન મટક્કા, conjunctivitis, એવચ ઔત્સર્ગિકાશ્ચ રોગા, they are infectious disorders, સંક્રામંતિ નરાનરમ, એક નરમાંથી, એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં સ્પ્રેડ થાય છે. આ શ્રુતિ સ્મૃતિની પરંપરા એટલે ચલાવી શક્યા બીકોઝ વી વર ઇન પોએટ્રી. લગભગ 80 કિલો જનોઈનો ઢગલો થાય એટલા લોકોના માથા, એટલા બ્રાહ્મણોના માથા આપણા પર આક્રમણ કરનારાઓએ બાળી એ ઢગલો કર્યો તો એટલા લોકો મરી ગયા. તો પણ આજની તારીખમાં 6 મહિના સુધી નાલંદા સળગતી રહી. એટલું સાહિત્ય બાળી નાખ્યા પછી પણ આપણી પાસે આખી પરંપરા જીવિત છે. શું કહે છે અલ્લામા ઇકબાલ? यूनान मिश्र सारे यूनान रोग मिश्र सब मिट गए जहां में, बाकी जहां में अब भी नामो निशा हमारा, सारे जहां से अच्छा हिंदुस्तान हमारा. આ જેટલી પરંપરાઓ આપણી સાથે શરૂ થઈ ને, માયા, બેબીલોન, મેસોપોટેમિયન, ગ્રીસ, રોમન, એમનો કઈ તણાકલું જડ્યું નથી મળતું. આપણે જીવિત છીએ ફૂલ ફ્લેજ સાથે. ભગવાન રામનો પુત્ર કામેષ્ટી યજ્ઞ થયો હતો ને, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી આજે સેમ પુત્ર કામેષ્ટી યજ્ઞ કરાવે છે. કે આપણે કેવી રીતે યાદ રાખી શક્યા? શ્રુતિથી, સ્મૃતિથી, શ્લોકથી, કાવ્યથી, સાહિત્યથી. ચરક સંહિતા એકલામાં 43 અલંકાર, 38 ની આસપાસ છંદ અને રસ બધા જ એટલા રેફરન્સ એટલી ચરક સંહિતામાં છે. સુશ્રુત સંહિતા, અષ્ટાંગ હૃદય, વાત્સાયન, કામસૂત્ર, શાંત રસ, શૃંગાર રસ, એ બધું જવા દે, લઘુત્રયી, ભાવ પ્રકાશ, એ બધામાં તો અઢળક રેફરન્સ છે. સો સાહિત્યમાં દવા દારૂ, આ જે મને દેવલભાઈએ કીધું તો હું તમારા સુધી કે અમે તમારા સુધી આ વાત પહોંચાડી શક્યા. નહીતર તો આપણે આપણા દીકરાને આ કહી જ ન શકત. તમે હનુમાન દાદાની વાર્તા સંભળાવો તમારા દીકરાને, તમે શિવ તાંડવ સ્તોત્ર સંભળાવો, એ ગદા લઈને હું ગામમાં કરશે જ, એને વીરરસ ઓટોમેટિક ફીલ થવા માંડશે. પણ એ સાહિત્યમાં આપણે જે મહત્વની વસ્તુઓ શોધવી જોઈએ, કે મહત્વની વસ્તુઓ કરવી જોઈએ, એ ન કરી શક્યા. તો એ જે છે એ આપણે આ પરંપરાને જાળવી રાખવા માટે બહુ જરૂરી છે કે આપણે દવા દારૂમાં જે સાહિત્ય લખાયેલું છે એના માટે આપણે પહેલા દવા દારૂને જીવતું રાખવું પડશે. આપણું આયુર્વેદ, આપણી પરંપરા, આપણા યત્નો, આપણી પ્રથા એ આપણે સમજી શકીએ કે બેસ્ટ છે. બસ ખાલી તમને 70 વર્ષની જે ગુલામી ગઈ ને આપણી, એ બહુ પાવરફુલ ગુલામી હતી. એની પહેલાની 2000 વર્ષની ગુલામી કરતા. બીકોઝ તમારા એજ્યુકેશન સિસ્ટમમાં તમને કોઈ કહેતું નથી કે તમે કેટલા મહાન છો, તમે કોની પરંપરામાંથી આવેલા છો. તો તમને ખબર જ ના પડી કે તમે કઈ પરંપરામાં છો. 1 થી 12 સુધી બિચારો 12 સાયન્સ સુધી ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ, બાયોલોજી ભણ્યો હોય એને એકદમ આયુર્વેદમાં મૂકી દે. હવે આયુર્વેદ તો જ આવડે જો દર્શન આવડે. વૈશેષિક દર્શન, સાંખ્ય, ન્યાય, મીમાંસા, પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસામાં જો ટપ્પો પડતો હોય તો કોઈ, અને પછી સીધી આયુર્વેદની ચોપાઈ આવે તો પેલો બિચારો ભૂલ જોઈ ગયો હોય એમ ભાગે પકડીને. ખરેખર બનેલી ઘટના કહું છું મારી સાથે. હું 12th પાસ કરીને આયુર્વેદમાં એડમિશન લીધું. મારાથી જેના પર્સન્ટેજ ઓછા હતા એણે MBBS માં લીધું. એ તો પોસિબલ છે ને, હવે જેની પાસે પૈસા હોય. તો એ આયા મારી, તો પછી 6 મહિના પછી અમે મળ્યા તો એણે
પોતાની પુસ્તક બતાવી હેરિસન ને એનાટોમીની બીડી ચોરસિયા. તો વિચાર કરો, બીડી ચોરસિયા આખું એનાટોમી તમારે કાવ્યમય લખવાનું છે, ઓટાઈ જાય બીડી ચોરસિયા. એ બની ગયા. સો તેમાં તો ફિલોસોફી બહુ મસ્ત ઇંગ્લિશમાં બધું લખેલું હતું, બ્રેન ને સર્વિસ ને આ. અને એણે કીધું તમે શું વાંચો છો? મેં વળી અષ્ટાંગ હૃદય કાઢ્યું. પહેલું જ ચોપડી ખોલ્યું તો ભૂત વિજ્ઞાન આવ્યું, એમાં ગ્રહ બાધા નિવારણ. આડા કે તમે ભૂત ભેગા તૈયાર કર્યા. આપણને આપણા ભૂવા માવા પર એટલું બધું નીચાજોણું કરાવ્યું છે કે એ પણ એક વિજ્ઞાન છે, આપણને ભૂલાઈ ગયું છે. તમે પ્રેક્ટિસ કરો તો ખબર પડે. એટલે નાસાના સાયન્ટિસ્ટ પહેલા ગણપતિ દાદાની પૂજા કરી બટન દબાવે તો પેલા લોકો નજર નથી ગામમાં કેમનું આ ચાલે છે? આ ગણપતિ દાદા વાળા છે કે આપણા વાળા છે? So that's the complexity of Indian genetics. શ્રુતિ સ્મૃતિ દવાદારૂમાં આયુર્વેદ, થોડો પ્રકાશ શેફાલીબેન પાડશે. દવાદારૂમાં સાહિત્ય વિશે વાત કરી. હવે હું વાત કરીશ સાહિત્યમાં દવાદારૂ વિશે. અને જેમ બ્રિજેશભાઈએ કીધું કે 3 હોસ્પિટલ છે અને એક ફાર્મસી છે, તો સાહેબ ઓછા જ મળતા હશે એવું બની શકે. તો આજે તમારા બધાની સામે મારા સાહેબની વાત કરી છે. કહી દઉં બ્રિજેશભાઈ શું કહ્યું છે? કહી દઉં, બધાની પરવાનગી છે એ વાત થઈ ગઈ. તો કુમાર વિશ્વાસની એક બહુ સુંદર કવિતા છે નાનકડી, એ હું તમને બધાને સંભળાવું कि मैं तेरे बिन जो सांसें लूं उसे मैं काम गिनता हूँ. तेरे बिन मैं जो सांसें लूं उसे मैं काम गिनता हूँ. तेरे घर के हर रास्ते को मैं चारों धाम लिखता हूँ. शहर जाके तुझे बस रात की शौकी हुई हासिल. આટલું કામ કરો છો એના સંદર્ભમાં આજે જરા હું કમ્પ્લેન કરી લઉં. शहर जाके तुझे बस रात की शौकी हुई हासिल. मैं अपने गाँव की एक शाम तेरे नाम लिखता हूँ. मैं अपने गाँव की एक शाम तेरे नाम लिखता हूँ. આ મેં એટલા માટે ગાયું કે મારે જે કહેવાતું ના હોય ઘરે તો એ કહી દેવાય શાંતિથી, પ્રેમથી. અને બીજું કે એક સંસ્કૃત કવિ હતા, એમણે સંસ્કૃતમાં એમનું નામ મહમ્મદ હતું અને એમણે લખ્યું છે કે સાહિત્યનું પ્રયોજન શું છે. જેમ કે આયુર્વેદનું પ્રયોજન છે કે સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય રક્ષણ, આતુરસ્ય વિકાર પ્રશમનમ છે. એટલે કે જે વ્યક્તિ હેલ્ધી છે એની હેલ્થને મેન્ટેન કરી શકાય, અને જે વ્યક્તિ રોગી છે એને આપણે રોગમુક્ત કેવી રીતે કરી શકીએ. એટલે આ પહેલી રોમાં જે અમારા પેશન્ટ બેઠા છે એ બધાને ખબર છે કે અવારનવાર ઓપીડીમાં અમે કહેતા હોઈએ છીએ કે દવા હંમેશા નહીં ચાલે. છેલ્લે તમારી લાઈફસ્ટાઈલ એવી થઈ જશે કે તમને દવા વગર રહેતા આવડી જશે. ત્યારે આપણે ભોજન એવું ગ્રહણ કરીશું કે ખરેખર અન્ન બ્રહ્મ છે અને તમે ભોજનથી પોતાની તબિયતને સારી રાખી શકશો. એવું સાહિત્ય જે આખું સંસ્કૃતમાં લખાયેલું આયુર્વેદ, એવું પ્રયોજન આયુર્વેદનું જે આપેલું છે સેમ સંસ્કૃતમાં બીજું એક પ્રયોજન કીધેલું છે સાહિત્ય વિશે. એ એકદમ નાનકડી 2 લીટીમાં છે. એ છે કાંતા સંમિતે ઉપદેશજે. એટલે કે સાહિત્યનો મતલબ એવો થાય છે કે પત્નીની સમાન નજીકમાં બેસાડીને કોઈક વાત સમજાવવી. એનું પ્રયોજન એવું થાય છે, મતલબ નહીં, એનું પ્રયોજન એવું થાય છે કે પત્નીની જેમ નજીકમાં પ્રેમથી ભાવથી બેસાડીને અને કોઈ વાત વિશે ઉપદેશ આપવો. એનો મતલબ છે સાહિત્ય. તો આયુર્વેદ તો આખું સંસ્કૃત સાહિત્ય થઈ ગયું. કેમ કે અમારા જેવા કેટલાય ગમે ત્યાં રખડતા લોકોને જેમ દેવલભાઈ અમને ગણપતિ બનાવી દીધા, જેમ આયુર્વેદ અમને ગણપતિ બનાવી દીધા, એવું પણ કહી જ શકાય કે એમાં જે નોલેજ છે એને લઈને અમે જે દવા દારૂ કરીએ છીએ એ થઈ ગયું સાહિત્યમાં દવા દારૂ. સંસ્કૃત ભાષામાં આપણે અલગ અલગ ભાષામાં કેવી રીતે સાહિત્યમાં દવા દારૂ જોવા મળે છે એના વિશે વાત કરીશું. તો દારૂમાં તો બધા બહુ બધા ટાઈપ આવડતા હશે, મને તો ભાઈ નામ નહીં ખબર. પેલું વાઇન ને શું કહેવાય છે, મને નામ નહીં ખબર સાચું. કોને ખબર છે? એક વાઇન ખબર છે મને. હવે હટાવે દારૂ મને તો ખબર પડે. આમાં કોઈ એમ નથી. મને તો એક નામ નથી ખબર, વાઇન જ ખબર છે. વાઇન પરથી જ મારે બોલવું પડશે, બરાબર છે? તો આપણે સમજીએ કે અલગ અલગ ભાષામાં કેવી રીતે પોળકા બોલે. લઈએ અમે વાત છે, પતા બહુ વાત છે.
અંગ્રેજી ભાષામાં કેવી રીતે વર્ણન કરવામાં આવ્યું છે દવા દારૂ વિશે, એના વિશે આપણે વાત કરીએ. જો બાઇબલનું એક બહુ જ પ્રખ્યાત નાનકડું પેરાબલ છે. ઇંગ્લેન્ડમાં એક સ્કૂલમાં બાઇબલનું એક નાનકડું પેરાબલ ભણવામાં આવતો હતો. તો એમાં જે ટીચર હતા એમણે પોતાના બધા સ્ટુડન્ટ્સને કીધું કે જીસસ સો ધ સી શોર એન્ડ ધ સી કન્વર્ટેડ ઇન્ટુ રેડ વાઇન. ઠીક છે, ફરીથી બોલું છું. જીસસ સો ધ સી શોર એન્ડ સી કન્વર્ટેડ ઇન્ટુ રેડ વાઇન. હવે ટીચરે એવું કીધું કે બધા જ લોકો, જેમ અત્યારે આપણે વાત કરી ને કે મન મોર બની થનગાટ કરે હું તમને બધાને લખવા આપું તો તમે કેવું એનું સરસ વિસ્તૃત વર્ણન કરીને આપો, એવું સેમ ટીચરે કીધું કે હવે ચાલો બધા બેસીને આનું વિસ્તૃત વર્ણન અમને જણાવો લખીને. બધા જ લોકો વિચારવા લાગ્યા, આ બધા લોકોએ લખ્યું. પણ એક છોકરો 5 મિનિટમાં લખીને બંધ કરીને બેસી ગયો. ટીચરે જઈને જોયું કે આનું થઈ ગયું લાગે છે. ટીચરે જોયું અને પછી વાંચ્યું અંદરથી, અને એનું ઇન્ટરપ્રિટેશન જે હતું એ ફરી 2 જ લાઈનનું હતું, એકદમ નાનકડું હતું. અને એ હતું, હવે આને સાંભળતા પહેલા આપણે એવું સમજી લઈએ કે જે સ્ત્રીલિંગ અને પુલ્લિંગ આવે છે, મસ્કલાઇન જેન્ડર જે આવે છે અને ફેમિનિન જે આપણે ગણતા હોઈએ, એમાં સી શું છે? સી સ્ત્રીલિંગ છે, બરાબર? અને વાઇન શું છે? મદિરા સ્ત્રીલિંગ છે, બરાબર? તો એની માટે જ્યારે ઇન્ટરપ્રિટેશન વાંચવા માટે શરૂ કર્યું એમને, તો એમને વાંચ્યું કે 2 જ લાઈનમાં બહુ જ સરસ લખ્યું હતું. અને પછી તમને નામ પણ કહું કે કોણે લખ્યું હતું કે શી સો હર માસ્ટર એન્ડ શી બ્લશ. સો સી જે છે, અંગ્રેજીનું જે સી છે એટલે કે દરિયો જે છે, એમાં સી જે છે એ ફેમિનાઇન છે, પણ ઓશન જે છે એ મેલ જેન્ડર છે. સો જીસસ દરિયા કિનારે ગયા અને દરિયો રેડ વાઇનમાં કન્વર્ટ થઈ ગયો. આટલો જ પેરાબલ હતો. પણ વેન એના પર જ્યારે લખવાનું આવ્યું ભાષ્ય, ત્યારે સી સો હર માસ્ટર and she blushed. she blushed. કેટલું નાનું અને કેટલું બારીક થઈ ગયું, અને આપણને વાંચીને આનંદ થઈ જાય. અને એનાથી વિશેષ આનંદ તમને એ થશે કે આ લખ્યું કોણે? આ લખ્યું પ્રખ્યાત કવિ બાયરને. એક સમયમાં આખું યુરોપ એમની કવિતાઓથી ઓજસ્વી હતું એવા બાયરને આ લખ્યું. તો માત્ર વાઇન શબ્દ ઉપર પણ સાહિત્યમાં આટલું બધું આપણને જાણવા મળે છે. અને સર જણાવશે હવે ઉર્દુ સાહિત્ય વિશે આપણે. ઉર્દુ સાહિત્યમાં તો જેટલી પણ વાર્તાઓ છે મયથી શરૂ થાય છે. પહેલી વખત મુનવ્વર રાણાને એમ થયું કે આ બધું કોઠા પર જ જીવે છે, મયખાના પર જ જીવે છે, તો આપણે જરાક માતા સુધી લઈ જઈએ. બાકી દવા દારૂ જે છે એ એક્સ્ટ્રીમલી ઉર્દુ સાહિત્યમાં છે. પણ અંગ્રેજી સાહિત્યમાં જે વાઇન, વોડકા છે, બિયર છે, જેટલી પણ વસ્તુઓ છે એ બધી વેલિડ એટલા માટે થઈ કે ક્રિશ્ચિયાનિટીમાં વાઇન ઇઝ ગુડ થિંગ, ઇસ્લામમાં એ બેડ થિંગ હતી એટલે બદનામ થઈ. તમને કહેવામાં આવે કે પાછળ ન જોશો એટલે બધા પાછળ જુએ. એમ જેટલા પણ સુધારાવાદીઓ હતા ઉર્દુ સાહિત્યમાં એ બધાએ પછી પાછળ જોવાનું શરૂ કર્યું. બધાએ આમ બહુ પ્રસિદ્ધ, આમ લગભગ બેઠેલા જેટલા પણ સાહિત્ય મૂર્ધન્યો છે એમને ખબર જ હશે કે कोई જે આખી સિક્વન્સ છે કે ગાલિબ શરાબ પીને દે મસ્જિદ में बैठकर या फिर वो जगह बता जहां पर खुदा नहीं. પછી એની સામે રિપ્લાયમાં ઇકબાલે લખ્યું કે મસ્જિદ खुदा का घर है, पीने की जगह नहीं, काफिर के दिल में जा वहां पर खुदा नहीं. એ બાજુ એના કોઈને આન્સરમાં લખ્યું કે ના ભાઈ मैं जाके आया हूं काफिर के दिल में वहां पर खुदा है. તો એ પછી પેલા કીધું ના તો પછી જન્નતમાં જઈને પીવો, કારણ કે ત્યાં માથાકૂટ જ નથી, ત્યાં પીવાની છૂટ છે. એ પાછળ કોકે લખ્યું જન્નતમાં પીવાની મજા જ શું છે લ્યા, ત્યાં તો કોઈ દુર્ગંધ નથી, બધું દુર્ગંધ કર્યું છે, ત્યાં જઈને પીવાનું પછી શું કામ માથાકૂટ કર્યું. સો સુધારાવાદીઓએ દરેક જગ્યા ઉપર જેટલું પણ ઉર્દુ સાહિત્ય છે એક जाहिद शराब पीने दे मस्जिद में बैठकर या फिर वो जगह बता जहां पर खुदा नहीं. તો એ બધી સમસ્યાઓ ચાલી. સુધારાવાદીઓ બહુ સરસ ગાલિબના કેટલાક शेर છે એમાંથી એક કહું કે ये मज़ाहिद तज़व्वुफ़ ये तेरा बयान गालिब तुझे हम वली समझते जो न बाद अखबार होता. આ કેવું લાગ્યું?
પેલું આપણે જીહાલ મસ્તી મકમર રંજીસ બહારે ઇન્દ્રા બિચારા દિલે જો કોઈ ના જુદી અમલ પડી હોય તો પણ જો વાર્તા બધાને આવડે છે. આ સરસ શેર છે, હું તમને ઇન્ટરપ્રેટ કરું સો યુ વિલ બી હેપી. ये મઝાઇલે તઝવ્વુર એટલે કે આ ફિલોસોફીના કોયડાઓ આજે ઉર્દુ જબાનમાં કે અરબીમાં કે જે લખ્યા છે કુરાનમાં જે કોયડાઓ ये મઝાઇલે તઝવ્વુર ये तेरा बयान गालिब कोयडाઓ એટલા કોમ્પ્લિકેટેડ છે કે આ સમજાતા જ નથી. આ કુરાન સમજવું ઇન્ટરપ્રેટ કરવું બહુ મુશ્કેલ છે અને એની સામે ये तेरा बयान गालिब જેમ તું કવિતા કહે છે, જેટલી સરળતાથી તું શેરો શાયરી કહે છે, જેમ કબીરે કર્યું, તુલસીએ કર્યું, મીરાએ કર્યું, નરસિંહે કર્યું, એમ જે ગાલિબે કામ કર્યું એના પર કહે છે કે ये मज़ाहिर तज़व्वुर ये तेरा बयान गालिब. આ ફિલોસોફીનો કોયડાઓ અને તારું બયાન કેટલું સરળતાથી સમજાઈ ગયું. જે નતું જેમાં મેડમે કીધું પેરાબલ નતો સમજાતો, બાયરાને કીધું સમજાઈ ગયો. સો ये तेरा बयान गालिब तुझे हम वली समझते हैं અને તને અમે તને પૈગંબર માના. જો ને બાદા ખ્વાર હોતા, જો તું દારૂ લેતો આવત ને તો તું ભગવાન જ હતો. પણ આ તું દારૂ લેતો થયો એટલે પછી જવા દીધું. મેડમે કીધું કે ઘરે કહેવાતું નથી એટલે સાહિત્યના વિષયમાં અહીંયા કહી દઉં છું. એમાં એમણે તમે જોયું તમારે બધાની પરમિશન લીધી, મારી જ ના લીધી. અહીંયા લેવા જેવી છે ને. તો બસ્તી બસ્તી ઘોર ઉદાસી, હું કહી દઉં જવાબમાં. बस्ती बस्ती घोर उदासी पर्वत पर्वत खालीपन तन हीरा बेमोल घिस गया घिस घिस रीता तन हीरा बेमोल बिक गया घिस घिस रीता तन चंदन. बस्ती बस्ती घोर उदासी पर्वत पर्वत खालीपन तन हीरा बेमोल घिस गया घिस घिस रीता मन चंदन. इस धरती से उस अंबर तक दो ही चीज गजब की है. इस धरती से उस अंबर तक दो ही चीज गजब की है. एक तो तेरा भोलापन, एक मेरा दीवानापन. So what I want to exactly say is कि જે સાહિત્ય છે, દવા દારૂ છે, એ બધું ધીમે ધીમે ચડે ને તો એની મજા પડે. આપણે ઇન્સ્ટન્ટના જમાનામાં આવી ગયા. આપણે શાયરી આમ જોઈએ છે. આપણે કેવી રીતે મતલબ આપણે જેટલા લોકોને ટાલ પડેલી છે બધા જુઓ તો એ બધા લોકો કેવી રીતે પ્રેમ કરતા હતા. 10મા 11મા પહેલી વાર જોવા મળી, પછી ચેક બીએ ના પહેલા ક્લાસમાં એક વખત હિંમત કરી, પછી બીએમએસ કે એન્જિનિયરિંગ ના 3rd યરમાં સેજ વધારે હિંમત કરી કે હવે જતું જ રહેવું પડશે, આપણે કંઈક વાત કરી જ લઈએ. પછી આ તો સોમથી શનિ આવી તો પ્રેમ કરો, રવિવાર ધોયા નીચોડા હો ગયા તું તાર રસ્તે માર રસ્તે. હવે આજે ઇન્સ્ટન્ટ જો જમાનો આવ્યો છે એમાં દવા દારૂ ને સાહિત્ય ત્રણે મિસિંગ છે. આપણને દવા એવી જોઈએ છે કે સાહેબ સવાર ખાઈએ અને સાંજે મટી જાય ને આપણે કામે જવું છે. હું ઘણીવાર પેશન્ટને મજાકમાં કહું છું કે મોદી સાહેબ આવે ને એમ કે મને એવી દવા આપો કે નવાઈ જાય. સવાર ઉઠીને નાવાનો ટાઈમ નથી, ગોળી ગળી એટલે નવાઈ જાય. ભાઈ બાથરૂમમાં જવું પડે, કપડાં કાઢવા પડે, માથે શાવર ચાલુ કરવો પડે, એમ કઈ દવાઓ ખાવાથી people are thinking in this era કે બધું એક બટન પર મળે. જેમ બટન થી આ ચાલુ થાય, બટન થી જ રોગ મટે, બટન થી જ થાય. That's not possible. આ ધીમી પકવાની વસ્તુઓ છે. ધીમે ધીમે જેનું જતન થાય છે, ધીમે ધીમે જે બને છે એ સાહિત્ય છે. સાહિત્યનો મેડમે જે કવિ મમ્મટવાળો ઉપયોગ એ કીધો કે ઉપનિષદની વાર્તા છે, પાસે બેસીને કહેવું. એ સાહિત્ય બહુ બધા વિષયમાં, જેમ કે તમે યજ્ઞ સાહિત્ય લઈ લો તો યજ્ઞમાં જેટલી વસ્તુઓ વપરાય છે બધું સાહિત્ય લઈને આવજો. આપણે એવું કહીએ છીએ ગોરમાં રાખી સામગ્રીને પણ સાહિત્ય કહેવાય. એક સરસ નાટક છે નાગર વર્સિસ પટેલનું, જોજો યુટ્યુબ પર અવેલેબલ છે. સંગીતની દુનિયા મોરારી બાપુના એમાં છે. એમાં એક પટેલ પત્ની પેલા નાગર પત્નીને કહે છે કે તમે તમારા હસબન્ડનું નામ બોલો છો. પેલા બેને કીધું નાગર હતા. એમણે કીધું સૌથી ફોરવર્ડ પ્રજાતિ નાગર માનવામાં આવે છે. આ નાગર છે, હું નથી. તો એ પેલા પટેલે કીધું કે તમે પતિનું નામ લો છો તો કે કેમ શું વાંધો છે? બોલે પતિનું નામ લેવાથી પતિની આવડતા ઓછી થઈ જાય. તો પેલી નાગરાણીએ કીધું કે ઓહો, પતિની આવડતા ઓછી કરવાના બીજા ઘણા રસ્તા છે. આપણી પાસે આમાં મળો છે. સાહિત્યના જેટલા પણ રસ છે, વિદ રસ, શાંત રસ, વિભત્સ રસ, હાસ્ય રસ, શૃંગાર રસ, આ બધા જ રસમાં દવા દારૂ છે, સત્વ ઉજળ છે, મનને જીતવાની તાકાત છે. અને છેલ્લું છે
દૈવ કપાશ્ય, જે મેં કીધું કે નાસાના સાયન્ટિસ્ટ ગણપતિ દાદાનું તિલક કરી અને પછી છોડે છે. દૈવ છે પુરુષાર્થ સિવાય પણ E is equal to ડેલ્ટા MC સ્ક્વેર માં જે ડેલ્ટા કોન્સ્ટન્ટ છે, ગુજરાતીમાં જે લોકો ભણ્યા છે એને અચળાંક કહેવાય. એ દૈવ છે ને અચળાંક છે, દરેક વખતે તમારી સાથે છે જ. તો એ જે દૈવ કપાશ્ય ચિકિત્સા, જે બહુ સારી રીતે સાધના કરવાથી આવે. કોઈ પણ વસ્તુની સાધના કરો, તમે કવિતાની કરો, સાહિત્યની કરો, આયુર્વેદની કરો, કમ્પ્યુટર સાયન્સની કરો, પણ એ સાધના કરવાથી જે આવે છે એ સાહિત્યનું જે મર્મ છે એ પણ ઔષધ તરીકે કામ કરે છે. તમને ગમે તેવી કન્ડિશનમાં હાસ્યમાં લાવી દે, રોમેન્ટિઝમમાં લાવી દે, એ સાહિત્યનું કામ છે. એક સરસ શેર છે, હું એમનું નામ ભૂલું છું, કે जहां गूंजे थे खुशियों के तराने, जहां गूंजे थे खुशियों के तराने, मुकद्दर देखिए रोए वहीं पर. जहां गूंजे थे खुशियों के तराने, मुकद्दर देखिए रोए वहीं पर. हुए मस्जिद के बाहर गुम जूते हमारे, पाए जहां थे खोए वहीं पर. क्या बात है. ગંભીર વાત કરું છું, પણ હાસ્યરસ તરત સાહિત્યમાંથી ઉત્પન્ન થઈને તમને એ રીતે કરી દે છે. મેડમ કહે છે ગુજરાતી સાહિત્યમાં આપણે જે વાત કરીશું એ આગળ, હું હિન્દી સાહિત્ય, ગુજરાતી સાહિત્ય એમના પર છોડીશ. સાહિત્ય અને દવા દારૂ કેવી રીતે ભેગું થાય છે અમારા કન્સલ્ટિંગ રૂમમાં તમને કહું. એક બેન આવે છે, એ આવી જાય અને પછી એમના રોગ વિશે વાત કરે. મેડમ ગાયનેકોલોજીસ્ટ તરીકે વધારે પ્રેક્ટિસ કરે છે, સ્કિન સ્પેશિયાલિસ્ટ, ફિમેલ ડિસ્ટર્બન્સીસ. હું જે સાવ કોઈ બગડી ગયેલું, કોઈ ગામમાં હંગરતું ના હોય એવા લોકોની ટ્રીટમેન્ટ કરું છું. આર્થરાઇટિસ, પડ્યા ભાગ્યા તૂટ્યા દુખાવાવાળા. તો ઘૂંટણના દુખાવાવાળા એક બેન આવે મારી પાસે અને આવીને જે વાત કરે ને, પહેલી 10 મિનિટ સુધી તમને સમજાય કે એમના જીવનમાં બે જ સમસ્યા છે. બેનના જીવનમાં એક ઘૂંટણ અને એક હસબન્ડ. અને પહેલી 10 મિનિટ તમે જજ જ ના કરી શકો આ ઘૂંટણ વિશે કે છે કે હસબન્ડ વિશે. સાહેબ બહુ હેરાન કરે છે, આખી રાત હેરાન કરે છે, જાત જાતના અવાજો કાઢે છે. તમને શું લાગે છે આ સીધો થશે? જો તમારાથી થાય તો મને બદલી આપો ને. આમાં તમે ઘૂંટણ સમજવો કે હસબન્ડ સમજવો? આ દવા દારૂ ને સાહિત્ય અમે રોજ માણીએ છીએ. આ ધીમી પકવાની પ્રક્રિયા. હવે આ તમે વિચાર કરો, આ જો સબ્જેક્ટ ના આપ્યો હોત આ દેવલભાઈ, તો હું આવું કંઈ વિચારત જ નહીં જે રોજ બને છે તમારા સુધી વહેંચાત જ નહીં. પણ આના ઉપર ખરેખર સિરિયસલી સાહિત્ય થઈ શકે આખું, એટલું કન્ટેન્ટ પડ્યું છે. તો એવી રીતે હિન્દી વિશે તમે કહેશો? તો હિન્દી સાહિત્ય કે ઉર્દુ સાહિત્ય જે છે એ બધું લગભગ સેમ જ છે. આપણે ત્યાં ઉર્દુ ને હિન્દીમાં કેટલો ફરક છે ખબર છે? કેટલો ફરક? હિન્દી અને ઉર્દુમાં શું ફરક છે? હા, હિન્દુસ્તાની ભાષા પણ છે. હિન્દી અને ઉર્દુમાં એટલું જ ફરક છે કે જ્યાં તમને ભાષા સમજવાની બંધ થાય હિન્દીમાં, એટલે તમે એમ માનો કે આ ઉર્દુ છે. તમને જ્યાં તકલ્લુફ શબ્દ આવે કે આ ઉર્દુ, બાકી આ બે એક જ છે. ભાષા કેવી રીતે અલગ થાય? સાહિત્યની વાત કરીએ છીએ, ભાષા કેવી રીતે અલગ થાય? તમે યુરોપના કોઈ પણ દેશમાં જાઓ તો એની જે લિપિ છે, જેમ આપણે ત્યાં તમે સંસ્કૃત લખો કે હિન્દી લખો, તમને ખબર ન પડે કે આ સંસ્કૃત લખાય છે કે હિન્દી લખાય છે. તો ભાષાનું જે રાઇટિંગ છે એ તો ભાષા નથી. તો શું બોલી ભાષા છે? જો આપણે સ્પીચ કરીએ છીએ એ પણ ભાષા નથી, કારણ કે એ તો આપણે કોઈ પણ ભાષામાં, જેને સિંધી લખતા નથી આવડતું એ પણ સિંધીમાં બોલે છે. ભાષા અલગ થાય છે એના વ્યાકરણથી. ભાષાનું જે હાર્ટ છે, જે આત્મા છે, રૂહ છે, એ એની ગ્રામર છે. તો જે ગ્રામર છે એ દુનિયાની એકમાત્ર એવી ભાષાઓ કે જેનું ગ્રામર છે હિન્દી અને ઉર્દુ. એનું ગ્રામર એક જ છે. એન્ડ ધેટ્સ વાય એ આપણે જેમ ભારત પાકિસ્તાન અલગ કર્યા એમ આપણે હિન્દી ઉર્દુ અલગ કર્યા. એટલે લિપિ અલગ થઈ, બાકી હિન્દી અને ઉર્દુમાં કાંઈ ફરક નથી. એટલે હિન્દી સાહિત્યમાં તો બહુ કામ થયું છે, દવા પર, મદ્ય પર, દારૂ પર. આખી હરિવંશ રાય બચ્ચન ને મધુશાલા લખી, अपने युग में सबको अनुपम ज्ञात हुई अपनी हाला,
अपने युग में सबको अनुपम प्राप्त हुआ अपना प्याला, फिर भी वृद्धों से जब पूछा एक ही उत्तर पाया, अब न रहे वो पीने वाले, अब न रही वो मधुशाला। सो मधुशाला પોતે જ મેં કીધું એમ ધીમું પકવાની વ્યવસ્થા છે, તમે જલ્દી બનાવી દો તો ખરાબ કાચો દારૂ બને, જેનાથી કેટલાય કવિઓ એક્સપાયર થઈ ગઈ. તો સાહિત્યનું મર્જન તર્પણ બધું કલાકારોથી જ થયેલું છે. તો બેચારી પેલો એક સરસ શેર છે આમનો કે शाम होते ही सूरज ढल गया और हम भी ढल गए गिलास में. मतलब लगभग साहित्यकारो सांજ પડે ને ગિલાસમાં ડૂબી જાય. ગુજરાતી સાહિત્યકારો નથી, આપણે ત્યાં નોનવેજ અને દારૂ નથી આવ્યો જૈનોને લીધે અને ગાંધીજીને લીધે. મારીને આપણને સીધા રાખે છે, એટલે આપણે દીવ દમણને આબુ ધાબુ કરીએ છીએ. બાકી આપણે આરા માણસ તો નથી. સો જે હિન્દી સાહિત્ય છે, મેડમે કીધું ઇંગ્લિશ સાહિત્યમાં છે, ગુજરાતી સાહિત્યમાં પણ દવા દારૂ વિશે બહુ સારા રેફરન્સીસ છે. લાઇટર ટોનમાં આપણે સાંભળ્યું. आज इतनी मैसर नहीं मैखाने में जितनी हम छोड़ दिया करते थे पैमाने में. हिंदी के उर्दू हिंदी के उर्दू पैमाना આવ્યો ને એટલે पैमाने ये जे शब्द ना करो क्या उर्दू आ समस्या છે. એમણે પેમાના પર પકડ્યો, મનસર પર નહીં. પેમાના માણસ છે. તો અલગ અલગ ભાષામાં આપણે વાત કરી કે કેવી રીતે ભાષા સાથે પણ આપણું સાહિત્ય સંકળાયેલું છે. હવે આપણે ગુજરાતી ભાષામાં વાત કરીએ તો કેટલા બધા લેખક થઈ ગયા, કેટલા બધા લેખકે કેટલું સરસ સરસ લખ્યું. ઝવેરચંદ મેઘાણી છે, નર્મદ છે, ઉમાશંકર જોશી, ચંદ્રકાંત બક્ષી, ગુણવંત ઝા, કાજલ ઓઝા વૈદ, જય વસાવડા થી લઈને દેવલ શાસ્ત્રી સુધી કેટલા બધા લેખકોએ કેટલું બધું ઊંડું ખેડાણ કર્યું. અને કેટલી બધી જગ્યાએ દારૂ શબ્દનું વર્ણન કરવામાં આવ્યું. હવે દારૂનું વર્ણન ગુજરાતીમાં આવે તો આપણને કોણ યાદ આવે? મરીઝ યાદ આવે. તો મરીઝની એક બહુ જ સરસ રચના આપણે સાંભળીશું. મને એવી રીતે દવા યાદ આવી, મને એવી રીતે દવા યાદ આવી, કોઈ એમ સમજે કઝા યાદ આવી, મોહબ્બતના દુઃખની અંતિમ હદ છે, મને મારી પ્રેમાળમાં યાદ આવી. આ જેટલા લોકોના લગ્ન થઈ ચૂક્યા છે બધા માટે પૂરતું સરખું બેસે છે. શરૂ થાય એટલે પત્ની શું ભારી લાગે, બાપરે બાપ. પછી 10-11 વર્ષ થાય એટલે ખબર પડે મમ્મી બરાબર હતા. ભાગ બિચારા મમ્મી ખૂબ એટલે વનસારી કે બે બાજુ ખ્યાલ આવે. બીજું એક દવા દારૂનું એ છે તો મેં લખ્યું છે કે લોકો કહે છે કે ઉપરવાળો બધું જુએ છે, લોકો કહે છે કે ઉપરવાળો બધું જુએ છે, પણ મને તો લાગે છે કે એ પણ 2 પેક મારીને સૂવે છે. સાચી વાત છે. સાચી વાત છે. બહુ છે. હવે જેમ સાહેબે કીધું કે બધું ફાસ્ટ ફોરવર્ડ થઈ ગયું, બધું આપણને જલ્દી જોઈએ. આમ યુટ્યુબ પરથી રેસીપી જુઓ, આમ બનાવી લો, આમ બેઠા કપડાં ઓર્ડર કરી લો, ચપ્પલ ઓર્ડર કરી લો, બધું કેવું ફાસ્ટ થઈ ગયું. ખોરાક જમવાનું મંગાવી લો, પેલું ઝોમેટો કરીએ તો આમ પટપટ બધું આવી જાય. તો એવું ખબર પડી ગઈ હતી પહેલા મરીઝને, તો એમણે લખ્યું છે બહુ જ સરસ, જિંદગીના રસને પીવામાં કરો જલ્દી મરીઝ, એક તો ઘડતું જામ છે, એક તો ઓછી મદિરા છે અને ઘડતું જામ છે. એવી એમને ખબર પડી ગઈ હતી આટલા વખત પહેલા કે આપણે લોકો બેસીને ઝોમેટો કરીને પિઝા મંગાવવાના, એટલે એમને આટલું સારી રીતે બબે લાઈનમાં ગોઠવીને આપેલી વાત છે. જેમ કબીરના દોહા માટે કહેવાય છે ને, આ એવી વાત થઈ હતી. એમને કીધું હતું કે પાણી વેચાશે અને આ આપણે વેચાતું પાણી પીએ પણ પ્લાસ્ટિકનું. બીજી એક સરસ નાનકડી હું રચના કહીશ, રાખો હૃદયને દુઃખમાં, રાખો દુઃખ હૃદયમાં. એક વાત કહી રહ્યો છું સાહિત્યના વિષયમાં, રાખો હૃદયને દુઃખમાં, રાખો ને દુઃખ હૃદયમાં. મારી શરૂ છે. અને છેલ્લે હવે પૂર્ણાહુતિ કરતા પહેલા મારે કહેવું છે કે कुछ भी बचा न कहने को, कुछ भी बचा न कहने को,
अब रात हो गई, कुछ भी बचाना कहने को हर बात हो गई, आओ चलो शराब पिए, अब रात हो गई. क्या बात है. ચાલો આપણે બધા જઈએ પીવા. તો 10 વાગી ગયા છે. 10 વાગી ગયા છે. અમે ટાઈમસર ઓપીડી પૂરી કરનારા ડોક્ટરો છીએ. પરણેલા પુરુષો તો કમસે કમ ટાઈમસર ઘેર પહોંચવું જોઈએ. સો અમે એવો પ્રયત્ન કર્યો કે લાઇટર મોડમાં બહુ ભારે ન થઈ જાય એવી રીતે સંસ્કૃત સાહિત્યથી લઈને ઉર્દુથી લઈને અંગ્રેજી દવા દારૂના જેટલા રેફરન્સ હોય અને એના ઉપર ઘણું ખેડાણ થઈ શકે એમ છે. જે બૂમ બરોડાનું મૂળ ઉદ્દેશ્ય છે કે એક આંગળી ચીંધવી, એક વિચાર રજૂ કરવો, એક વિચાર માટેની દોડ શરૂ કરવી, એક ચિંગારી, એક બીજ રોપવું, એના માટે હું અને વૈદ્ય શેફાલી પંડ્યા કટિબદ્ધ છીએ. આપ જ્યારે પણ અમારી મદદની જરૂરત હોય તો કહેજો. AI નો જમાનો આવી ગયો. ક્યારેક તો મને એમ લાગે છે કે મારા મનમાં જે ચાલતું એ મોબાઈલ કેમ ખબર પડી જાય છે. તમારા સાથે થાય છે એવું? આપણે જે વિચારતા હોય ને એવું જ ખબર નહીં ક્યાંથી આપણે ભાઈ ક્યાંથી પેલા બધા બબ્બે લાઈન 2 લાઇનર્સ આવવા લાગી છે. જ્યારે જે વિચારતા હોય એ આવવા લાગી જાય. પછી તમારું મન બગડેલું હોય ને તમે બે સારી લાઈન વાંચો તો તમને એમ થાય કે જીવવા જેવું છે. હમણાં થોડા દિવસ પછી વિચારું છું કે મારે શું કરવું છે. આજે છેલ્લા હું બોલી ને રાખો ને દુઃખ હૃદયમાં, એનાથી અમે એવું કહેવા માંગીએ છીએ અમે બંને જણ કે આપ સૌ આપના હૃદયમાં સાહિત્યને જીવિત રાખો. અને આપણે આજથી એવું પ્રણ લઈએ કે મારો દીકરો છે એને, અને મેં થોડા દિવસ પહેલા સુધી એવું કર્યું હતું કે જે સબ્જેક્ટ છે એની બહારની બુક્સ વાંચવાની, એને એના સબ્જેક્ટની નહીં, મારે મારા સબ્જેક્ટની નહીં, અને બંને જણે એકબીજાને કહી દેવાનું કે આજે મારું વંચાઈ ગયું છે. એવું ઇનિશિયેટિવ આજથી આપણે લેવું જોઈએ. તો આટલું સરસ કરવા માટે, કામ કરવા માટે, આ યજ્ઞને શરૂ કરવા માટે બૂમ બરોડાના બધા જ સ્થાપકોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. એક નાનકડો પ્રસંગ, લગ્ન પ્રસંગ પણ તમે રાખો તો 2-4 પોપુઆ તો નારાજ જ ચાલતા હોય, તો આવા પ્રસંગોમાં બહુ વધારે પોપુઆ આવે છે. એટલે એ નથી તો બહુ સારું છે. ચલો વિશાલ બહુ અચ્છી. તો એ બરાબર ચાલે એવી હૃદયની પ્રાર્થના. આમાં બહુ આર્થિક ઉપાલન પણ થતો હોય છે. વ્યક્તિઓને બોલાવવા, આટલા લોકો આટલા સમય કાઢીને અમને સાંભળવા માટે આવ્યા, અમે અમારી તારી બેટી ભાષામાં જે પણ આપણા સુધી પહોંચાડી શક્યા. આપને ગમ્યું હોય તો ગુલાલ કરજો, ન ગમ્યું હોય તો માફ કરજો. થેન્ક યુ સો મચ.